સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle. રાજ્યમાં એલસીબી લાંચિયા લોકો સતત કામગીરી કરી રહ્યું છે. એક સપ્તાહમાં બીજી વખત મહિલા તલાટી ક્રમ મંત્રી લાંચ લેતા એસીબીના છટકામાં સપડાયા હતા. બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ટાકરવાડા ગામ પંચાયતની મહિલા તલાટી ક્રમ મંત્રી મીનાબેન લવજીભાઈ પરમાર ₹4000ની લાંચ લેતા પકડાયા હતા. ફરિયાદીના ભત્રીજાને મકાન ઉપર લોન લેવાની હતી. લોન માટે ગામના રહેવાસીનો દાખલો તથા મકાનની ચતુર્સીમાના દાખલાની જરૂરિયાત હતી. તેથી તેઓએ તલાટી ક્રમ મંત્રી મીનાબેન પરમાર પાસે ગયા હતા. તેણે દાખલો આપવાની એવેજ પેટે ₹4000ની લાંચની માગણી કરી હતી. લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોવાથી તેમણે બનાસકાંઠા એસીબીનો સંપર્ક કર્યો હતો. જે બાદ ગોઠવવામાં આવેલા લાંચના છટકા દરમિયાન આરોપી ફરિયાદી સાથે સ્થળ પર હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારતા પકડાયા હતા. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના થરા માર્કેટયાર્ડની વર્તમાન કમિટીની મુદત પૂરી થતાં ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું. જેમાં ખેડૂત અને વેપારી વિભાગના ડિરેક્ટર માટે 80 ઉમેદવારી પત્રો ભરાયા હતા. ખેડૂત મત વિભાગમાં 69 અને વેપારીમાં વિભાગમાં 11 મળી કુલ 80 ફોર્મ ભરાયા હતા. થરા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અને સહકારી આગેવાન ભાજપના વરિષ્ઠ આગેવાન એવા આનંદાભાઈ પટેલ સહિતના ગ્રુપને એક પણ મેન્ડેટ ન ફાળવતા ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે કાંકરેજ તાલુકાના ભાજપના પૂર્વ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ તથા જિલ્લા કિસાન ભાજપ મોરચાના મહામંત્રી બાબુભાઈ પટેલ સહિત તાલુકામાં સંગઠનમાં કામ કરી ચૂકેલા ભાજપના 14 ઉમેદવારોને મેન્ડેટ મળતા તેમની પેનલ બની હતી. સામે પક્ષે પૂર્વ ચેરમેન આનંદાભાઈ પટેલે મેન્ડેટ ન મળતા તેમણે અલગ પેનલ બનાવી ચૂંટણી મેદાનમાં ઉતરવાનું હવે નક્કી કરી લીધું છે. ત્યારે થરા માર્કેટયાર્ડમાં સતત 5 વખત ચેરમેન રહી ચૂકેલા તેમજ બનાસ બેંકમાં પણ ચેરમેન રહી ચૂકેલા આનંદાભાઈ પટેલને મેન્ડેટ ન મળતા તેમના સમર્થકોમાં પણ ભારે નારાજગી જોવા મળી હતી અને બિનહરીફ કરવાની જગ્યાએ હવે ભાજપ સામે ભાજપની લડાઈ લડી લેવા માટે આનંદાભાઈ પટેલની પેનલ તૈયાર થઈ ચૂકી છે. ત્યારે 30 જૂનના રોજ વેપારી વિભાગ માટે 63 અને ખેડૂત વિભાગ માટે 4852 જેટલા મતદારો સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન કરશે અને 1 જુલાઈના રોજ મતગણતરી હાથ ધરાશે. ત્યારે ભાજપના જ મેન્ડેટ આપેલી પેનલનો વિજયનો તાજ પહેરે છે કે પછી બળવાખોરી કરેલા આનંદાભાઈ પટેલની પેનલ વિજેતા થાય છે તે તો હવે 1 જુલાઈના રોજ જ સ્પષ્ટ થશે. ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી ડિક્લેર કરી. ચૂંટણી ડિક્લેર કર્યા પછી સરકારે ચૂંટણી ડિક્લેર કરી અને ડિક્લેર થયા પછી વિવાદોનો અંત આવ્યો નહીં. એમાં પાછી વેપારી મતો રદ કરવા માટેની ચાલી, ખેડૂતોના 73 મંડળીઓ રદ કરવા માટેના વધા લીધા ને એની પણ પ્રક્રિયાઓ ચાલી અને આ બધી પ્રક્રિયાની સાથે સાથે આજે મતદાનનો મત એટલે પાછા ખેંચવાની તારીખ હતી. ફોર્મ ભરાણા આજે પાછા ખેંચવાના દિવસે મેન્ડેટ આપવાના હતા. ભારતીય જનતા પાર્ટીના સૌ અમે બધા કાર્યકર્તાઓ એવું અમે બધા પણ માનતા હતા કે કદાચ આપણા 5-6 મેન્ડેટ આવે, સામે કદાચ આપણાથી 2 કે 3 વધારે મેન્ડેટ પણ આવશે અને આવે. સ્વાભાવિક છે કે પાર્ટીની અંદર બધાને ગમતા હોય. મને હું સિનિયર છું તો મને ના હાલે, પણ ગમે તેને કાર્યકર્તા હાલશે એમાં આપણે નહીં પણ સંતોષ કરશે. અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીનો રિવ્યૂ રહ્યો છે કે 2 પક્ષો 2 જૂથો હોય તો એક જૂથને 2-4 વધારે આપે મેન્ડેટ, એક જૂથને 1-2 ઓછા હાલે, પણ બધાને આપીને સંતોષ કરતા હોય. પણ કુદરતી કંઈક એવું પાર્ટીને જે લાગ્યું હોય તે કરવું. અમે તો પાર્ટી માટે ખૂબ મહેનત કરી છે કે 14 મેન્ડેટ જે હાલવાના હતા વેપારી અને ખેડૂત, એ 14 મેન્ડેટ ભારતીય જનતા પાર્ટીએ એક જ પેનલને આપી દીધા. એટલે એના લીધે અમે પ્રયત્નો ખૂબ કર્યા. ભારતીય જનતા પાર્ટીના આગેવાન કાર્યકર્તા તરીકે મેં ખૂબ પ્રયત્ન કર્યા, ખૂબ સમજાવ્યા છે બધાને કે ભાઈ આપણે પાછા ખેંચી લો. હવે ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળે, આપણા જિલ્લાના પ્રમુખે, આપણા તાલુકાના છે એટલે એમણે જે વિચાર્યું છે એ આપણે સ્વીકારવું પડે. પણ આખા તાલુકાના કાર્યકર્તાઓનો આક્રોશ અને બધાને સમજાવવા મને માટે ખૂબ અઘરું થઈ ગયું. મારું આટલે
2 કલાક સુધી મનાવવાનો પ્રયત્ન કર્યો પણ કોઈ માન્યા નથી અને અમારે પણ ના છૂટકે ચૂંટણી લડવી પડે એવી પોઝિશન આવી અને આ રીતે અમારે ચૂંટણી લડવી પડે એવી આધારે વાત. યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિરમાં પ્રણાલિકા મુજબ અને સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ફેરફાર થવાથી અંબાજીમાં આવતા લાખો શ્રદ્ધાળુઓની સગવડ અને સરળતાને દર્શન થઈ શકે તેવી સગવડ માટે અંબાજી મંદિરમાં તારીખ 27 જૂન એટલે કે અષાઢી બીજથી દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે પછી અંબાજી મંદિરમાં 3 વખત થતી આરતી અષાઢી બીજથી 2 વખત જ કરવામાં આવશે. બપોરે કરાતી આરતી બંધ કરાશે અને દર્શન આરતીના સમયમાં પણ ફેરફાર થશે. સવારે મંદિર 10:45 બંધ થતો હતો, તેના બદલે હવે 11:30 સુધી લંબાવાયો છે. માતાજીની 7 દિવસની સવારીના દર્શન જે માત્ર 10:45 સુધી થતા હતા, જે હવે 4:30 સુધી દર્શનનો લાભ મળશે. અને જે અન્નકૂટ ધરાવવાનું બંધ કરવામાં આવ્યું હતું, જે શ્રદ્ધાળુઓ માતાજીને અન્નકૂટ ધરાવવાનો લાભ લઈ શકશે, જ્યારે અષાઢી બીજથી દર્શનનો સમયમાં આ પ્રમાણે નક્કી કરવામાં આવેલ છે. આરતી સવારે 7:30 થી 8, દર્શન સવારે 8:30 થી 11:30. બપોરે આરતી બંધ કરવામાં આવી છે. બપોરે દર્શન 12:30 થી 4:30. સાંજે આરતી 7 વાગ્યાથી 7:30. દર્શન સાંજે 7:30 થી 9 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે. અંબાજી મંદિર ખાતે અષાઢી બીજથી પ્રણાલિકા મુજબ રિવાજ મુજબ અષાઢી બીજથી મંદિરના દર્શનના આરતીના કાર્યક્રમો બદલાવ આવશે. સવારે આરતીનો સમય 7:30 વાગ્યાથી થશે. બપોરે અન્નકૂટ જે ભરવાનું આ સમયમાં જે અખાત્રીથી અષાઢી બીજ સુધી બંધ હોય છે, એ પણ હવે અષાઢી બીજ પછી ભાવિકો અન્નકૂટ ધરાવી શકશે. સાંજની 4:30 સુધી દર્શન, 12:30 થી 4:30 દર્શન ચાલુ રહેશે. 4:30 થી 6:30 મંદિર બંધ રહેશે, મંગલ રહેશે. અને 6:30 સાંજની આરતી 6:30 સાંજે થશે અને સાંજે 9 વાગ્યા સુધી મંદિર પરંપરા મુજબ દર્શન માટે ખુલ્લું રહેશે. આમ સૌ ભાવિક ભક્તો આ બાબતે ધ્યાનમાં લેવા વિનંતી છે. અને જે 11:30 જે મંદિર બંધ રહેતું હતું, એની જગ્યાએ 11:30 થી મંદિર મંગલ થશે. એટલે 11:30 થી 12:30 1 કલાકનો મંદિરમાં મંગલ રહેશે અને 12:30 થી 4:30 રાબેતા મુજબ મંદિર દર્શન માટે ભક્તો માટે ખુલ્લું રહેશે. બનાસકાંઠા જિલ્લામાં વાવ તાલુકામાં કુલ 50 ગ્રામ પંચાયતની ચૂંટણી, જેમાં 40 ગ્રામ પંચાયત તેમજ 10 ગ્રામ પંચાયતમાં 12 સભ્યોની ચૂંટણી યોજાવાની હતી. જેમાં 40 ગ્રામ પંચાયત પૈકી 5 ગ્રામ પંચાયત સમરસ થતા 35 ગ્રામ પંચાયત સરપંચ તેમજ સભ્યોની ચૂંટણી સમગ્ર વાવ તાલુકામાં ગત 22 જૂન 2025ના રોજ યોજાઈ હતી. સવારથી સાંજ સુધી વરસાદમાં પણ લોકોએ મતદાન કર્યું હતું. ત્યારે સાંજે 6 વાગે તમામ મતદાન પેટીને સીલ મારી વાવ ખાતે આવેલી મોડલ હાઈસ્કૂલ ખાતે સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવી હતી. ત્યારે આવતીકાલે એટલે કે 25 જૂન 2025ને બુધવારના રોજ મતગણતરી યોજાશે. હવે પેટી ખુલશે અને મતગણતરી થશે અને સરપંચ અને સભ્યોના ભાવિ નક્કી થશે. ત્યાં કભી ખુશી કભી ગમનો માહોલ પણ જોવા મળશે. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાની 50 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાનાર હતી, જેમાંથી 30 ગ્રામ પંચાયતની તારીખ પૂર્ણ થઈ અને ચૂંટણી થવાની હતી. ત્યારે 2 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી થવાની હતી. ત્યારે 8 અસ્તિત્વમાં આવેલી નવી ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની હતી અને અન્ય 10 ગ્રામ પંચાયતોમાં 12 સભ્યોની ચૂંટણી યોજાવાની હતી. ત્યારે જે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે 35 જેટલી પંચાયતોની ચૂંટણી યોજાવાની છે ત્યાં નક્કી થયું હતું અને 5 જેટલી જે ચૂંટણી યોજાવાની હતી ત્યાં બિનહરીફ સરપંચ ચૂંટાયા એટલે કે સમરસ બની હતી. ત્યારે 22 જૂને ચૂંટણીને લઈને મતદાન યોજાયું હતું. ત્યારે 22 મતે સંપૂર્ણ સવારથી કરીને સાંજ સુધી 6 વાગ્યા સુધી જે મતદાન યોજાયું તે બાદ સ્ટ્રોંગ રૂમમાં લાવવામાં આવ્યો હતો અને આ સ્ટ્રોંગ રૂમ વાવની મોડેલ હાઈસ્કૂલ ખાતે અત્યારે રાખવામાં આવ્યું છે. ત્યારે આગામી એટલે કે આવતીકાલે 25 તારીખે જે 35 જેટલા સરપંચ ઉમેદવારો છે અને જે સભ્યો છે તેઓનું ભાવિ નક્કી કરાશે. રિપોર્ટર ધ્રુપલ જયસ્વાલ, બનાસકાંઠા. ગુજરાત સરકારે રાજ્યના દરેક ગામડાને હાઈ સ્પીડ ઇન્ટરનેટથી જોડવા માટે એમેન્ડમેન્ટ ભારત નેટ પ્રોજેક્ટના 3જા તબક્કાનો શુભારંભ કર્યો છે. આ પ્રસંગે ગાંધીનગરમાં મુખ્ય સચિવ પંકજ જોશી અને કેન્દ્રીય દૂરસંચાર સચિવ
નીરજ મિત્તલની ઉપસ્થિતિમાં 4 સહભાગી પક્ષો વચ્ચે રાજ્ય કરાર સંપન્ન થયો હતો. કરારમાં ગુજરાત વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકરણ વિભાગ, ગુજરાત ફાઇબર ગ્રીન નેટવર્ક લિમિટેડ, ડિજિટલ ભારત નિધિ અને ભારત સંચાર નિગમ લિમિટેડ સામેલ છે. નીરજ વર્મા કેન્દ્ર અને શ્રીમતી મોના કંધાર પણ ગુજરાતે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું જેમણે ભારત નેટ ફેઝ 3 માટે MOC પણ હસ્તાક્ષર કર્યા. ભારત નેટ ફેઝ 2 હેઠળ 8000+ ગ્રામ પંચાયતોને જોડી 95% અપટાઇમ સાથે ગુજરાત દેશમાં અગ્રેસર છે. ફેઝ 3માં 14287 ગ્રામ પંચાયતો અને 3895 ગામોને આધુનિક ડિજિટલ કનેક્ટિવિટીથી જોડાશે. 98% અપટાઇમ સાથે જાન્યુઆરી 2025માં કેન્દ્રે ₹5631 કરોડની મંજૂરી આપી હતી. કેન્દ્રીય ટીમે અમદાવાદ, ગાંધીનગરમાં FTTH એક્સપિરિયન્સ સેન્ટર, એનાસન શાળા, વહેલાલ આરોગ્ય કેન્દ્ર જેવા ભારત નેટ કનેક્ટેડ સ્થળોની મુલાકાત લીધી. ગુજરાતે 7500+ શાળા, 765 આરોગ્ય કેન્દ્રો અને 50 આઇકોનિક સ્થળોને જોડ્યા. 290+ ટેલિકોમ ટાવર ફાઇબર પણ કર્યા હતા. આ પ્રોજેક્ટથી ઈ ગવર્નન્સ, ખેડૂતો, વિદ્યાર્થીઓ અને મહિલાઓને ડિજિટલ સેવાઓ મળશે. 14000+ ઈ ગ્રામ કેન્દ્રોમાં 321 સેવાઓ ઉપલબ્ધ છે. 1.6 કરોડ+ નાગરિકોને લાભ થયો. ફાઇબર ટુ ટાવર, ફાઇબર ટુ ફેમિલી જેવી પહેલોથી રોજગારીની તકો પણ વધશે. Very proud day for the state of Gujarat and for Department of Telecommunications, as we are going to sign the MOU with the state of Gujarat to roll out the amended BharatNet Phase 3 program in the state. It is one of the first state-led programs where Government of India is going to fund the capex and the opex for the next 10 years to collect all the gram panchayats in the state at the cost of 5,588 crores. This program will provide connectivity to all the villages and enable employment opportunities from grounds up, as has been envisioned by our Honorable Prime Minister. The Honorable Chief Minister and our Honorable Minister for Telecommunications have blessed this program, and today we are signing the MOU in that direction. It will lay the foundations for several services including telemedicine, education, entertainment, e-commerce and many others, for which Gujarat has already done a lot of work in the ground level. We jointly, between the Department of Telecommunications and the state government of Gujarat, we will work together to roll out this program as soon as possible in its full scale, and so that to benefit the entire people of Gujarat. ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પર પૂર્ણ વિરામ મુકાય તેવા સંકેત છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલ રાતે બંને દેશ વચ્ચે સીઝ ફાયર મુદ્દે સહમતિ સંધાઈ હોવાની જાહેરાત કરી હતી. પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે પૂર્ણ સીઝ ફાયર મુદ્દે સૈદ્ધાંતિક સહમતિ સંધાઈ ચૂકી છે. ટ્રમ્પે સૌને આ શાંતિ બદલ અભિનંદન આપ્યા હતા. ટ્રમ્પે કહ્યું કે 6 કલાકની અંદર પૂર્ણ અને સમગ્ર શસ્ત્ર વિરામનો અમલ શરૂ થઈ જશે. અત્યારથી 12 કલાક સુધીમાં ઈરાન સંઘર્ષ વિરામનું પાલન કરશે, ત્યારબાદ 24 કલાકે ઇઝરાયલ પાલન કરશે અને આવતીકાલથી આ યુદ્ધ સંઘર્ષ સમાપ્ત માનવામાં આવશે અને 12 દિવસથી ચાલી રહેલા યુદ્ધનો અંત આવી જશે. રસપ્રદ વાત એ છે કે ઈરાન સંઘર્ષ વિરામ માટે શરત તૈયાર થઈ ગયું છે. ઇઝરાયલ તરફથી હજી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. અને અમેરિકા વિરુદ્ધ જવાબી કાર્યવાહી કરતા કતર અને ઈરાકમાં આવેલા અમેરિકી સૈન્ય મથક પર હુમલો કર્યો હતો. હુમલો થતાં દોહામાં એર મિસાઇલ સિસ્ટમ અપડેટ કરી દેવામાં આવી હતી. રાજ્યમાં ગત 24 કલાકમાં 31 જિલ્લાના 170 તાલુકામાં વરસાદ વરસ્યો છે. માત્ર સુરતમાં જ 16 ઇંચથી વધુ વરસાદના અહેવાલ છે. શહેરના વરાસા ઝોન અને બીઉના સરોલી સહિતના વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. તેને લઈને ગઈકાલથી મહાનગરપાલિકાની ટીમો કામે લાગી ગઈ છે. સુરતના અમારા પ્રતિનિધિ જણાવે છે કે સતત વરસાદના કારણે જિલ્લા કલેક્ટરના આદેશથી સવારની પાળીની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. તે ઉપરાંત સુરત શણિયા હેમાદ ગામમાં આખું મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. તાપીના અમારા પ્રતિનિધિ જણાવે છે કે
જિલ્લામાં અવિરત વરસાદને પગલે નદી અને બંધમાં નવા નીર આવ્યા છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ બંધમાં પણ પાણીની આવક વધી છે. વ્યારા શહેરની મોટાભાગની શાળાઓમાં આજે રજા પણ જાહેર કરવામાં આવી છે. વરસાદ વચ્ચે હાલ ગ્રામીણ વિસ્તાર 9 માર્ગ બંધ સ્થિતિમાં છે. અરવલ્લીના અમારા પ્રતિનિધિ જણાવે છે કે મોડાસા પંથકમાં 3 જગ્યાએ વીજળી પડવાની ઘટના બની છે, જ્યારે મોડાસા દઢાલિયા ગામના મુખ્ય માર્ગ પર પૂરની સ્થિતિ જોવા મળી, તેમજ રસ્તા પર પાર્ક કરેલી 2 કાર અને 2 મોટરસાયકલ પણ તણાઈ ગઈ હતી. ભરૂચના અમારા પ્રતિનિધિ જણાવે છે કે ભરૂચ શહેરમાં વરસેલા 3 ઇંચ વરસાદને કારણે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું. ગત 24 કલાકમાં જિલ્લામાં 9 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો.